કહી દે પછી તારું કહી દે બધાનું. આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં, બરાબર? હું તો મને કહું, હું તો મોકળો બનવાનો હતો. ઓદરનું ટોપી બધું ઘેર લાવીને મેળ દીધું હતું, પણ આગળ શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં. એક થાક મિલે ને તો દોડ પડી જાય તારા. એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે. નહીં, ભલે તમે સ્કોર્પિયો લઈને આવ્યા, આ બંકાનો કોઈ ગાડી જરૂર નહીં. હાલી ચિંતા ડોક્ટર વાગત છે તમને કહું છું. પહેલા તો વધારેલા મહેમાનો આગેવાનો તમામનું અમારી હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે. અને આજે ભગવાન જગન્નાથની રૂડી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે, તો પહેલા તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું. બોલીએ ભગવાન જગન્નાથ કી. આયા આયા મારા વગડાના વિફરેલા વાઘ આયા. મોડા હશે, મોડા લ્યા. વિફરેલા વાઘ નહીં, ભાગવતની ચોટકડી કહ્યું વગર ચડી જાવ તો કહું હું. તું ચકરી લે ચકરી તું વાગસી. આપણા માટે તો આપણા ચાહકો વાગસી. એ તો સાચી વાત છે, પણ એ જુઓ આહારી બીજ છે આજ, બરાબર? અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે, પણ હું એ સમજુ છું કે ગરમી છે, બરાબર? બરોબરની ગરમી છે, અને તમે તો બધા ભેગા ઉભા છો. તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ અનુભવ જ ના લગાય કે એમ. રાત્રે ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર થઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવા પડો. તારી તો તું બોલમાં આવત. પેલી કંટુ ને કુલર મેલેલું ઉપર પંખો કુલર જઈને નહીં ઉભો રહ્યો. તાપમાં ઉભો રહે, કારણ કે ચાહકો તાપમાં ઉભા રહે યાર. આપણે યાર પરેશાન પડવું તો યાર થોડું કરે યાર. શું કહેવું? એટલે 2 હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે, બરાબર? ભલે તાપ રહ્યો. હા, બોલીએ જગન્નાથ ભગવાન કી. હા, બરાબર. હવે જો એક મહેમાન આવે છે, ખૂંખાર મેલડીના ભુવાજી, બરાબર? એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો, પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ. એક વાત કહું, હા, આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ના કે આવ્યો ને તે ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર? ના કહેવાય મૂર્ખા. મુવા પીટા જવું ના કહેવાય એવું. કશું નહીં બનવાનું આપણે. આવ્યો ને ખરેખર તમે નહીં બોલો એટલે પછી તારું કહી દે પછી તારું કહી દે બધાનું. આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં, બરાબર? એટલે શરમ અમને આવતી નહીં, તમે તો કહી દેજો. પણ આયા ની આ મોકળું બનવાના હતા. મેં તો કીધું પેલા ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યું છે, અને હવે તો હું બને. હું તો મને કહું, હું તો મોકળો બનવાનો હતો. ઓદરનું ટોપી બધું ઘેર લાવીને મેળ દીધું હતું, પણ આગળ શું બનવાનું હતું તો તમને હજુ ખબર જ નહીં.
આનો ચિંપાંજી બનવાનો તો પણ એને છે ને તે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપડાને એક જ ધતનો થઈને રહેતો તો શું કરવા નહીં હોય લે ખા. તેરે નામ કા કુત્તા પાલુ ઓય, એક થાક મિલે ની તો દોડ પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમો એકલા ભેગા તો એમ એટલે ગોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલી ચિંતો ડોક્ટર વાગે જ છે તમને કહું હું સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં હા આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી કંકુ હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકલ કશું નહીં એટલે તમારે મારી સાથ દોડવું હોય ને તો તમારા ગામના આવીને પૂછી લેજો કે ગામ વચ્ચે કેવા ભમાયા હતા ને કેવા રમાયા હતા એમ આપણે બે જણા ગયા ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે કાઢી કાઢું હે પાર્લર કરી જઈ ગયું યાર એ તો યાર આપણે તો ઓછું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી તમાકો સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર ના પેલો હરી ઉભો ડુપ્લિકેટ હા એને રાતે ઉપાડી મારો વિચાર એવો હતો કે આપણે બે મોઢા લગાવ્યા હોત તો એ કોણ શું કેવું યાર હે એનું મોઢું કાઢી નાખે તો યાર તોય ના આવે ને આપણું તો ના, આપણે ના. બનાવવું પડે એને પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાની એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ તો આપણે તો ઉપર મેળવાનું એવું એમ હા ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે શું કરવાનું એટલે ખરેખર આ હરી રહ્યો ને ઈ પાર્લર કરીને બેસજો હરીબાની ચા લાઈન બેસજો મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પેલા કોઈ ધોણ ના થવા દો એમ જાની બરોબર નો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકી આ અંદરથી તો બળી જાય છે હા સમજે તમે જો એક મિનિટ ત્યાંથી કહી દેવું કે હવે વાઘણ ખૂંટાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને કી શું કહેતા હતા તમે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી ક્યાંથી જોવાની છે? તમારું મોઢું લગાવશો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જો આગળ ઉભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓય એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું હા તું આમ તો કહેતો હોય છે વિડીયો ચાલુ થાય ને એટલે વિડીયો નો એન્ડ આવે ને એટલે બરોબર નો આર્યો હલવાડો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આ તો કાકે ચાલે કીધું તું કે હવે બેટા આવું કરજે. પાર્લરનું ચાલ અહીં તું બેસી ગયો ઈ કાકો કેવા નતા રહ્યા કાકો તો કહીને જતા રહ્યા આ મગજ મેં દોડાયું છે બરોબર તમારા કોઈ ઘેર નહીં બેસી જતો લ્યા નહીં પેલા આગેવાન કહી જાય યાર વાને કોક કોયરો બતાવે છે એમ બીજું કોઈ નહીં ભગવાન હવે મારે તો એટલું કહેવું છે કે 3 જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો એકબીજાની ઈર્ખા જેકી છોડી મેલો ઈર્ખા જેકી છોડી મેલશો તો જ આ વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર મજા હા તારી બધી એમને ખબર બધા થાતી છે કઈ મફતની આપણને ના થાય ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે એ તો ઈયન આપણે પાર્ટનર માં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું શું કર્યું તને યાર હમણાં તો બોલતે આવડતું નહીં એમ શું કર્યું પણ લ્યા કે હોય કણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમાન બતાતા હે તો એમ તો મોટો થઈ જાય આ પાછો એ તો મોટો નહીં હું રાખવા આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે બલ્લુ કાળીઓ આવશે પછી પેલો પેલો ઘોડો ઠેંગણો
અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે? બાસ્કુજી બરફ બાસ્કુજી નો બરફ બરફ નહીં યાર, તાણી બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા. ખેગારજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ યાર ઈ તો ચોમો અત્યારે તો ના આવે ને. હા ઈ તો ના આવે. હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો, પણ મારા 35 વર્ષ છે, તમે મારું વિચાર્યું? હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું, તારું તારા બાએ નહીં વિચાર્યું. તું હજુ 35 વર્ષ સુધી તું રખડી છે અને અમે ચોથી વિચારાયા તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડાથી બલ્લુ કરીને તમને હોમો બોલ્યો? હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે હું અમુક બોલી છે. વાઘો એટલે પછી આ, વાઘો આમ જતો રહે, હાથ ના ઉપાડાય ફરી જવામ શેઠો જતો રહે. એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં, જોયો તો મેં નહીં. ભલે તમે શોપિંગ ખોલીને બેઠા, શોપિંગ માં આવીને પછી સમજી લેજો. ઈ વાત સાઈડમાં જવા દે. દાદાગીરી તો કરતો જ નહીં કાળું. નકે ઉવે. બાપુકા તમે સમજાઈ ગયો. અરે તમારે હગું કરાવો તો કરાવજો, ના કરાવો તો કોઈ નહીં. આ બલ્લો લગ્ન કરશે ગમે ત્યારે કરશે. પણ તારા કરમમાં ભમરો છે, ઠેડ હગું આવે, પૈસા આલવા આવતી વાત આવે અને આ કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠો હોય ને, ચા પીને જતા નહીં પણ આનું હગું ના થાય. હા, એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા. અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા. ના ગમતું હોય, કોકનું હારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે મેન વાત આવી છે. અને એ તમે બે મને નડો છો, બાકી મફુકા કોઈ દાડો મને નડ્યા નહીં. તારે બસ. તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ. પાવાનું રાખ. હાલ પહેણાઈ દેવું. ઓહો. એવું છે એમ? હા, નહીં. કશો વાંધો નહીં. એ હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારા છે ને સંબંધી ગણાય છે. તો આમાં જેવું છે ખબર છે? હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર. હા. એટલે મારા ત્યારે એ વસ્તુ તમે કેરી કાઢી. હા. તો સમજી લો ને. હગું એટલે કરાવો. ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ. જપી જા. સારું, સારું. ખેગારજી જો જ્યાં. ખેગારજી. એ તો એ બોલવાની આદત નહીં. નહીં એ આવે. ખેગાર. 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 ખેગ- હવે હા? એ મોટા માથાડા દવા દો ને તાણી સોળ છે યાર એક નંબર નો તાણી સારું કર્યું એના હંગા તેનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરી જતો રહો ખબર ના પડો. અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ આયા પાડી જાય. એનો ભત્રીજો તો સારું કર્યું આવ્યો નહીં. આ સોળ છે. કાકા ભત્રીજાના કાંડ. એ કેટલા જોઈ વિચારીને બોલજો. મને અમેરિક બોલતા આવડતું નહીં. અમને તો હપું શું આવડતું નહીં. અમારે તો મોઢામાં જીભ જ નહીં. ઓય તે મને કહું હું. મારી વાત સાંભળો. તમે જે કર્યું એ સારું કર્યું છે, પણ વાતલી ખાય જજો. પાવર ના કરો ઘણો. એ તો એટલે ખાતર ના આવડ્યું હોત ને એ તો કરો તે મેં તમને કહું હું. એક મિનિટ લેટિન આ ના બધું બિલ બિલ મારા જોડે પડે છે, અહીં લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. હવે બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયા છે. હા, એટલે તમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી છોડી દો. કેમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને. શું કેવું? હા હા, તમે સારું કર્યું છે. નકર લાઈટ બિલ લઈ ફોફો હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા કુવા ઓય. પકડેલા બંકા ઉભા છો. એટલે ભાઈ પછી લોકો હાડો શું કરશો હવે તમે? શું કરશો હાડો? કરશો દાદાગીરી કરશો? યાર આજુ બોલવા જતું નહીં. બોલશો મને? એટલે શું કર્યું? ફૂમતાઈને ને વાઘઈને સપોર્ટ કરશો કે નહીં કરો? તારા જેવા ચોર નહીં મોટા માથાડા. હા હા, ચોર કોણ છે બધાને ખબર છે, પણ વાત જોઈ લો ખાલી. મારો ઠેગાર તો ધમાકો થાય જ છે. જોજો લે ખેગાર. તમે બે જણા હું એ ખેગાર. ખેગાર ગળાની સોગન ખેગાર હમણાં બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. વિડીયો કમ્પ્લીટ થઈ જતા હું બોલ્યો ફીરથી લે બલ્લુ ભાઈ વાપરજો.
તારે તો ખબર જ પડે ખેગાજી હમણાં આવો હોય જવાબ આલો લે ગળામાંથી ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે 3 જણા વધ્યા છે હવે નરવા હોય આવ્યો. હમણાં તમે વિચારમાં પડશો આ બોલશે ને કશું ખબર નહીં પડે ઘણી વાર તો એ ડાબડી મુઠા સમજ્યા તમે તો સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોટા બોલ્યો ડાબડી મોટા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લ્યા તમારે કહેજો મને હા કઈના તમે મને બોલ બોલ કરો છો શું છે તમારે કહેજો મને એટલે લડવું છે તમારું એકવાર માર ખાવાની છે પબ્લિક વચ્ચે એ એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી ખબર અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે કાગળિયેથી લડતા ને કહું હું ત્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં તાકાતે નહીં ને આ અલ્લા રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો એવું એમ બાસ્કુની તો તમને વાત જ હું કરું. બાસ્કુજી નો બખાડો ના 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 એક મિનિટ એટલે થોડું કહું થોડું કહી દઉં. હવે તમારે કોળિયાથી મૂઢે ખુલેલો છે એ બંધ રાખજો ને કે બધા નહીં આવો હો આ બાસ્કુ છે પછી ઓની વાત કરું. અરે નહીં વિડીયોમાં દાદુ બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખાતી તો કે ખરેખર વાને બે મિલું એમણમ એવું બોલે ને દોઢું. તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે હમને ખબર છે એ બરોબર નહીં બાસ્કુજી નું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજી ને રિયલ માં વિડીયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવો હોય શું કેવું હા એ તો દોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિક માં દોડતા નહીં આવડે હો એટલે તું બેહી જા ને યાર અત્યારે. હા એટલે મારા કરતો મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું નકર આપણી ઘણા ગામમાં તો થાપાયું હતું અને બરોબરનું. પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જોશે છે ને બોલવાનું આવું છે જ વાને એ ત્યાં પોણા બોલાવે. અબે ભણા એ ભણા અત્યારે તમે તો દોરો ને વેટે ને બધું ચોરી ના આવતા લાગો છો મહાનું લઈને આવતા રે મહાનું. માલા હવે નહીં આવું તારા જોડે માર ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડાવી આવી વાત કરતી મને બોલાયો એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી કેવો કઈને વેગણ આટલે નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરે એ ઉભું નાટક કરી યાર નાટક નહીં કરતા બકા મને તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં. વાગા ઓય, એ વાગા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય ને તો આબરૂ જાતા જતો ને છોટો યાર આ બધા મારા મોમાં છે ઓએ શું કહેવાય મોમાં છે મોમાં બધા મોમાં લે હો મૂર્ખા એમ ના કહેવાય ત્યાં ગમે અમારું હોય કોઈ તમારું નહીં એવું ઓવ જ ને સચ્ચી આ મહા કહેતો તો નવો મોમાં મોમન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન ચોકે જાવું બકા ઘેર ખાવું હોય ભૂખ લાગી ગરમી લાગે બહુ બધું કાઢતો તાર્યું તારે મહાન હતું હે એટલે ઘરની દુકાને આતો મારી એટલે રોડ પર લાંબા ફરી લે કરતી નહીં ભાગ છે મારો મોય. એટલે આર્મી માર સાથે નહીં પહેર્યું તાણી મારા કાકાએ જોડે રીંગ પહેરાયું હોય ઓ તારી મોટા માથાડો આઢું જબરજસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે એ તો કશું હતો ને હું તો છે ને બિલમાં વસૂલ કરી દે એમ તમને અમે અભણ બે બચત કરવાની હાકડ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવવાની હરિપિંડા હારે કાઢી દો ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળીને 4000 વચ્ચે તે નહીં આલી ગયો કે આવી બચત ના થાય. હવે આપણે બેલવાડા ગામના રણજીતસિંહ બોલાવજો ઘડી વાર ગોય બરાબર એટલે એકલું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ થઈ ગયા આવો કે યાર હાટો કે જાણી